છે ઓહો હો સોનકુડી ગંધારી સોનકુડી હે બોલો કુડીઓ બસ હો બસ આખા રૂસડા ચોટાડ દઈ તું મારા લુગડામાં હું કાલે આવી ગઈ તે આજ જોઈ મને ચૂન તો આમ જોઈ રહ્યો હતો કે આ ક્યાંથી આવી ગઈ હે કા બાય કરું તો શું થાય તને કા શું કામ એમ નહીં હું કામ બાય ન કરું ઈ કઈ દે હા પણ ઈ તો હું નહીં કરું પણ કેવા હાટું ન કરું બાય બાય હે ગોગોઈ બાય બાય કરે તો ઈ તારો ફ્રેન્ડ ને નહીં તો કોણ હે તારો ફ્રેન્ડ કોઈ નથી ઓકે તું બાય ન કરતી હા ભાઈ હું બાય નહીં કોડા તારી માની કસમ કેની કસમ તને આવું કોણ કસમ દેતા નહીં ખડાવે અહીંયા તો ચૂટકી આવું કોણ નહીં એ મેં તો ગીર ગઈ કે તો ગટી મેં તો ગીર ગઈ બેને હે ને આ જુનાગઢથી ગેમ લીધી આમાં બધાયના કેપિટલ ગોતવાના છે અને પછી જેનું કેપિટલ ચડી જાય ને એમાં ફ્લેગ મારવાના છે લેહ જઈડું લેહ તો મારી દીધું ને લદ્દાખનું એ વીરા યાર રહેવા દે ને એનું તું બગાડવા ને આ વીરા હે ને એને એકઈ ગેમ રહેવા નથી દેતી એકઈ છી હજ તને હમણાં હું બધું પૂછું પાકું કરીને રાખજે ઓકે કાનાનું હે ને ફેસ વોશ આવ્યું આમાં ઘર શોપમાંથી સારું આવે આ ફેસ વોશ બીજા ફેસ વોશ કરતા આનાથી ને પેલું સ્કિન ઓઇલી હોય ને એના હાટું તો સારું છે હા મમ્મા અરે તું પણ વાંચવા માંડ આમાં તો એક હા એક આવ્યું ફ્રી અને બે મોટા લીધા હતા ને એમાં સુનાઈ फटाफट मेरी नानी प्यारी नानी रोज सुनाई हमें कहानी जब हम नाना के घर जाते नानी हमें खूब हंसाती उनके किस्से कहानियाँ सारे बच्चे खूब हंसते घर से आने ना देती नानी तो बोलती थोड़े दिन और रुक जाओ મીંદડી બેન ક્યાંથી આવ્યા એ ખબર નહીં અમારે ચૂનકો શું કરતો એ ખબર નહીં હમણાં શેઠની જેમ બેઠો હે હું જઈને એટલે આને ભગાડવાની હોશિયારી કરશે ચૂનો આ ચૂનકી તમે હું મીની બેન અહીંયા આટા લ્યો અહીંયા અહીંયા આવ ને મીંદડી નાખ્યું કે વેસર જોર તને કઈ હું મારી નહીં મેં વારી આખો દી રહેવું અહીંયા ને પછી તો હોશિયારી કરે અહીંયા 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 મીંદડી સાલી ઢાંગલા જેવું હે તો વરસાદ આવે એવું લાગતું નથી હું સવારે ગઈ જીમમાં તો થોડા છાંટા હતા જુનાગઢથી આવતા રહ્યા પાછા એટલે પાછું ડેલી રૂટીન થઈ ગયું ચાલુ એવું છે ને હવે હીરોનો નાસ્તો બનાવવાનો છે પછી બેન તૈયાર કરી અમારા બેનને યુનિફોર્મ પહેરવાનું મન નહોતું એટલે યુનિફોર્મ ન પહેર્યો ને અમારે એક નવું મહેમાન આવ્યું છે ચૂનકી બેન આપને आज यूनिफॉर्म क्यों नहीं पहना એટલે યુનિફોર્મ નહીં પહેરવાનો એમ બરોબર લ્યો તો પડી જાહે લઈ લેને મીંદડું હેઠું પડી ગયું જો બેટા કાલ મીંદડી આવી હતી આપણી ઘરમાં તું બા ભેગો ગયો હતો ને તઈ પછી તારું પૂછતી હતી કે ઓલો ગોટો ક્યાં ગયો તારી ફ્રેન્ડ હે ને બિલ્લી તને શું ખાઈ છીનકી છે નાની હતી તારા જેવી ક્યુટ ક્યુટ પોદરામ પડ નહીં હા
ધોરામાંથી થઈ જાય ને લીલું ટી શર્ટ. હીરા આ બાજુ વીરા રેવાય ને આ તો કચરો નાખવા જાય ને તારે શું કામ છે? હે ટુચકી ટુઈયા મારી પૂચકી. હે બેન ને આજ સ્કૂલે જવાનું મૂડ નહોતું. મને કે યુનિફોર્મ ન પહેરો ને તો હું સ્કૂલે જાઉં. એમાં એને મૂડ જોઈએ કાવીરા. પછી બેનને ચડો ને ટી શર્ટ પહેર્યા. એને હે ને થોડાક એનું કાપડ આમ જાડું છે એટલે કમ્ફર્ટેબલ નથી લાગતું એટલે યુનિફોર્મમાં મજા નથી આવતી. ચડો ને ટી શર્ટ ઘેર પહેર્યા હોય ને આખો દી એમાં એને મજા આવે. કાવીરું ગમે થાય ને મારા દીકાની યુનિફોર્મમાં થોડો કાચો હોય ને તો વાંધો ના આવે પણ બહુ જાડો છે એનો યુનિફોર્મ. બ્લોક થઈ ગયા તો કેવું મસ્તી લાગે. ન કરતા અહીં ધૂળ હતી ને હા ગમતું જ નથી. આ બાજુ થઈ ગયું ઓલી બાજુ આખું ડન થઈ ગયું. હવે અહીં ગાયું બેહે નહીં પોદરા કરે કોકો ખાંજે બેહી એ તો પછી શાંતિ આવીને ઉપાડી લઈએ. બાકી અમે અહીંથી ઉઠાડીએ ને કઈ ગાયું બેઠી હોય તો જો ઓલી બાજુ થઈ ગઈ. હવે વાંધો નહીં આવે રેડી આખું કમ્પ્લીટ. અને આ અટાણમાં તૈયાર થઈને ધૂળથી રમે ઊભી થતા તો ચોકલેટ કીડી ઉપાડી જાય. હા કીડી ઉપાડી જાય એને એમ કે તું એના હાટું ને રાખે. ઊભી થાય હીરુબેનની સ્કૂલે છે ફેન્સી ડ્રેસનું કોમ્પિટિશન ને બહાર જવાનું એના હાટું કોસ્ટ્યુમ એટલે હજાર કામ. ઓહ દુકાનની ફેર્યું તો અહીં હીરુબેનનો કોસ્ટ્યુમ છેડ્યો. કાંઈ હીરુબેન માંડ છેડ્યો. 1 વાગ્યાનો વાત છે 4:30 વાગ્યા. એની સાઈઝ ક્યાંય છડતી નહોતી હીરોની અને પછી સાઈઝ છેડી ને તો એ ગમતું નહોતું. હવે જૂઠા જેવો હતો કાંઈ એનો મીડિંગ જ નહોતો. એવો કંટાળો કોને ગમે હીરોને તો ન ગમે. કાંઈ હીરો હાલવા માંડે વાત એટલે માંડ એટલી દુકાનો અમે મા દીકરી ફેર્યું ને તઈ છેડ્યો. એક તો હીરુબેન રિયા પૂચકી છેવડા ને એને પાછું બધું પરફેક્ટ જ જોઈએ. એવું જોતા ઘેર એવા 4:30 વાગ્યા હું બી રખડે એનો કોસ્ટ્યુમ લેવા આવ્યા સાઈ. કાંઈ રૂબેન જો અહીંયા છે ચૂનકા જેવું ગલુડિયું. હા અમને ન છેડ્યું પછી અમે અહીંયા આવ્યા. ખંધારું હતું નતું ગમતું ને તને ઈરકો કાચ ઉતારતો. હા આજ હીરુબેન રાણી લક્ષ્મીબાઈ બન્યા અને જાય સ્કૂલે. બાય બાય. રાણી લક્ષ્મીબાઈ જાય છે મારા. બાય. રાણી લક્ષ્મીબાઈ પાસે ઘોડો હતો ને હીરુબેન જઈ સ્કોર્પિયોમાં. મસ્તીની લાગે છે મારી હીરુડી. દીકરીઓ તૈયાર થઈ થઈ કેવી મસ્તીની લાગે. મને તેમ થાય કે વાલીઓ જ કર્યા રાખું એવી મસ્તી લાગતી હતી. પાછો ગ્રીન કલર છે ને એને સૂટ બહુ કરે અસર લાગતી હતી. એજ મારી ચકુડી નજર ન લાગી છે બહુ વખાણ ન કરી રખાય પણ મને ગમે છે એવી. મારી નહીં મને બીજાની દીકરીઓ એવી ગમે. મને દીકરીઓ બહુ જ વાલ્યું પહેલેથી જ એટલે જ મારી બેબી. मैं भारत की बेटी हूँ. मैं अपने देश और अपनी जैसे के लिए